સમાચારની શરૂઆત કરી તો અમદાવાદની 7th ડે સ્કૂલ ફરી એકવાર વિવાદમાં આવી છે। 3 વિદ્યાર્થીએ ધોરણ 7ના વિદ્યાર્થીને માર મારી શર્ટના બટન તોડી નાખ્યા હોવાનું સામે આવ્યું છે। ત્યારે શું છે સમગ્ર મામલો, આવો જોઈએ અહેવાલ। અમદાવાદની 7th ડે સ્કૂલમાં ધોરણ 7ના વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે। 2 દિવસ અગાઉ લાઇનમાં ચાલવા બાબતે મોનિટરે ટોક કરી હતી, જેના કારણે વિદ્યાર્થીઓ વચ્ચે અદાવત બંધાઈ હતી। 3 વિદ્યાર્થીએ અદાવત રાખી વિદ્યાર્થીના શર્ટ પર બ્લેડ મારી બટન તોડી નાખ્યા હતા। સમગ્ર મામલે ભોગ બનનાર વિદ્યાર્થીના પિતાએ 3 વિદ્યાર્થીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે। હુમલો કરનાર વિદ્યાર્થીઓ પાસે બ્લેડ ન હોવાનો શાળાનો દાવો છે, જો કે ફરિયાદમાં બ્લેડ વડે શર્ટ પાડવામાં આવ્યા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। कोई भी बच्चे ब्लेड नहीं लेके थे, उन लोग अंदर आना जाना कर रहे थे ना, वो धक्का मुक्की हो गया, उसमें से उन लोग का झगड़ा चालू हुआ, तो तुरंत हम हेडमास्टर के पास लेके चले गए। ऐसा हो उसके लिए हम क्या करेंगे? हाँ, हम लोग सुधरेंगे, स्ट्रिक्ट एक्शन लेंगे। इस बच्चे कोई बच्चे ऐसा काम करते, वी आर गोइंग टू टेक ए स्ट्रिक्ट एक्शन। ધોરણ 7માં ભણતો વિદ્યાર્થી છે, એ જે મોનિટર હતો અને જ્યારે અન્ય વિદ્યાર્થીઓ લાઇનમાં જતા હતા ત્યારે કેટલાક વિદ્યાર્થીઓ લાઇનમાં ચાલતા ન હતા। એ બાબતે એણે વિદ્યાર્થીઓને જણાવેલું હતું કે ભાઈ તમે લોકો લાઇનમાં ચાલો, જે બાબતનો ખાર રાખીને વિદ્યાર્થીએ છોકરાને ધમકી આપી હતી। તેમજ બીજા દિવસે એટલે કે ગઈકાલે જ્યારે વિદ્યાર્થી જે મોનિટર હતો એ વોશરૂમમાં ગયો તે દરમિયાન ત્યાં આગળ એ લોકોએ જઈને એની સાથે બોલાચાલી તેમજ મારામારી કરેલી હતી। જે બાબતે જે 7મા ધોરણમાં ભણતો વિદ્યાર્થી છે એના ફાધરે ગઈકાલે ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી છે અને જે 3 જુવેનાઇલ બાળકો છે કાયદાથી સંઘર્ષિત કિશોર એમની વિરુદ્ધમાં આગળની કાર્યવાહી કરવામાં આવશે। કાલે આ બનેલી જે ઘટના છે તેના માટે અમે શિક્ષણ નિરીક્ષકને તપાસના આદેશ આપ્યા છે અને પ્રિન્સિપલ તેમજ એડમિન હેડ તેમજ જે લોબી ઇન્ચાર્જ અને સદર ક્લાસના જે ક્લાસ ટીચર છે તેમના ખુલાસા પણ માગ્યા છે, કારણ કે ઘટના બનેલી છે તેની વહીવટદાર તરીકે અમને જાણ કરેલી નથી, જેથી આવી બેદરકારી દાખવવા બદલ પ્રિન્સિપલ જે અગાઉના મેનેજમેન્ટ દ્વારા નિમણૂક થયેલી છે અને સાથે સાથે એડમિન હેડ કે જેઓએ આ પ્રકારની ઘટનાની જાણ કરવા માટેની જે બાબતો છે એમાં ઉદાસીનતા દાખવી છે, જેથી તેઓને પણ અમે નોટિસ આપી ખુલાસો માંગ્યો છે। સમગ્ર ઘટનાને લઈને જિલ્લા શિક્ષણ અધિકારીને જાણકારી ન આપવા બદલ શાળાના આચાર્ય અને એડમિન હેડને નોટિસ ફટકારવામાં આવી છે। તેમજ તેમણે કહ્યું કે શાળાના આચાર્ય અને એડમિન હેડ કસૂરવાર હશે તો તેમની સામે પણ કાર્યવાહી કરાશે। સ્કૂલનો વહીવટ સરકાર હસ્તક હોવા છતાં આ પ્રકારની ઘટના બની છે। ફરિયાદના આધારે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આરોપી વિદ્યાર્થીઓ સામે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ કાર્યવાહી કરાશે। સુવન ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। વડોદરાની મુલાકાતે આવેલા પૂર્વીય કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કેન્દ્રીય બજેટને લઈને ભારતની ઊંચાઈઓનું પ્રતીક ગણાવ્યું છે। લખપતિ દીદી યોજના અને MSME જે સેક્ટર છે એના માટે મોટી ફાળવણીમાં તેમણે ઐતિહાસિક ગણાવી છે। આ સાથે તેમણે રાહુલ ગાંધી અને ચીન મુદ્દે વિપક્ષ ઉપર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે જેઓ દેશની જમીન ન સાચવી શક્યા તેમને સલાહ આપવાનો કોઈ હક નથી। સર્જિકલ સ્ટ્રાઇક અને પાકિસ્તાન મુદ્દે પણ તેમણે ભારતની મજબૂત સુરક્ષાની હિમાયત કરી હતી। SME मार्ट, शी मार्ट, SHE मार्ट, सेल्फ हेल्प एंटरप्राइज, जो 2 बहनें हमारी लखपति दीदी बनी हैं और 3 करोड़ बहनों को लखपति दीदी बनाने का हमारा लक्ष्य है। अब उनको शी मार्ट की सुविधा दी जाएगी, यानी कि सेल्फ हेल्प एंटरप्राइज, उनको उद्यमी बनने का अवसर और उनको ऐसे मार्ट जहां पे अपना सामान बेच सकें वो दिया जाएगा। जन आक्रोश यात्रा दरमियान कांग्रेसना नेता अमित चावडाए राज्य सरकार पर कड़क आक्षेपो करता जणाव्યું કે વિસ્તારમાં આરોગ્ય સુવિધાઓનો ગંભીર અભાવ છે અને સરકારી હોસ્પિટલમાં ડોક્ટરો અને સ્ટાફની અછત છે, તેમજ રસ્તાઓની હાલત પણ અત્યંત ખરાબ છે। ત્યારે ભાજપની ભ્રષ્ટ નીતિના કારણે જનતા પરેશાન થઈ રહી છે। ગામે ગામ નાના જે ભ્રષ્ટાચારના મુદ્દાઓ છે, જે ભાજપના મળતિયાઓ અને ભાજપના નેતાઓ છે એની મિલીભગતથી ભ્રષ્ટાચાર થાય છે એના પણ પુરાવા મળ્યા છે। અને લોકો તો એટલે સુધી કહે છે કે નલ સે જલ યોજના પીવાના પાણી માટે લાયા, પણ ભાજપના નેતા અને ભ્રષ્ટાચારી એમના મળતિયાઓએ આ નલ સે ધન યોજના બનાવી દીધી કે પાણી તો ના મળ્યું પણ એમના કિસ્સા, એમની તિજોરીઓ ભરાઈ ગઈ। ત્યારે એની સામે લોકોનો આક્રોશને અમે અવાજ આપી રહ્યા છે અને આવનારા દિવસોમાં વિધાનસભામાં પણ મુદ્દા ઉઠાવીશું, સડક પર પણ લડીશું અને જરૂર પડે તો આખા ગુજરાતમાં એક ઘેર જઈ લોકોનો હકનો બુલંદ કરીને 2027માં પરિવર્તન
રાજકોટમાં મતદાર યાદી સુધારણાની એસઆઈઆર પ્રક્રિયા પર હવે રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસે આ પ્રક્રિયામાં ગંભીર અનિયમિતતાઓ અને લોકશાહી વિરોધી ગેરરીતિઓના આક્ષેપો સાથે કલેક્ટર કચેરી ગજવી હતી. રામધૂન અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરી કોંગ્રેસે આવેદનપત્ર પાઠવ્યું, જ્યાં કોંગ્રેસની સ્પષ્ટ માંગ છે કે આ સમગ્ર મામલે તટસ્થ તપાસ કરવામાં આવે અને કસૂરવારો સામે તાત્કાલિક એફઆઈઆર કરવામાં આવે. જેમ કે આ ફોર્મ છે, પ્રિન્ટેડ ફોર્મ આવેલા હતા, ભારતીય જનતા પાર્ટીએ છપાવેલા એવો આક્ષેપ છે, પણ કલેક્ટર તંત્ર આ ક્યાં છપાણા છે, ક્યાં પ્રેસમાં છપાણા છે, એની પણ તપાસ થવી જોઈએ. કોણે લખેલા છે, કોણે સિગ્નેચર ખોટી રીતે કોકના નામે કરેલી છે, તો હસ્તાક્ષર છે એ પણ એફએસએલ થવું જોઈએ. અને અલગ અલગ જે કલમો જોડી છે ભારતીય રાષ્ટ્રીય ચૂંટણી પંચે, એ ચૂંટણી પંચની કલમો જે છે એ ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. જો કાર્યવાહી નહીં થાય તો આવનારા દિવસોની અંદર કોંગ્રેસ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે અને પોલીસ કમિશનરશ્રીને પણ અમે આ કલમો સાથેનું લિસ્ટ દેવા જાય છે. જે લોકો દોષિતો છે એના ઉપર તાત્કાલિક પગલાં ભરવા જોઈએ, જે અધિકારીઓની પણ મેલી મુરાદ છે એના ઉપર પણ પગલાં લેવાવા જોઈએ. આવી સ્પષ્ટ અમે આજે માંગ કરેલી. તો વડોદરાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વડોદરામાં ફોર્મ નંબર 7નો ગેરઉપયોગ થયા હોવાના આક્ષેપોનો મામલો સામે આવ્યો છે. ત્યારે ફોર્મ નંબર 7નો દુરુપયોગ થયો હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો છે. કોંગ્રેસ પ્રમુખના અધ્યક્ષસ્થાને મોરચો કલેક્ટર કચેરીએ પહોંચ્યો હતો, વિરોધ દર્શાવવામાં આવ્યો. ત્યારે ભાજપ અને ચૂંટણી અધિકારી સામે વિરોધ દર્શાવવામાં આવ્યો છે. ત્યારે કોંગ્રેસ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે, જ્યાં અધિક નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને ઉગ્ર વિરોધ પણ કરવામાં આવ્યો છે. બીએલઓના નામ પણ જે કહી શકાય બીએલઓના નામ છે તેઓના નામ સામે પણ વાંધા રજૂ થયા હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે. ત્યારે વડોદરામાં જે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે, જ્યાં જે એસઆઈઆર પ્રક્રિયા છે તેમાં ફોર્મ નંબર 7 છે તેનો દુરુપયોગ થયો છે. દુરુપયોગને લઈને ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. ત્યારે ફોર્મ નંબર 7 ભરી અને જે વધારે રજૂઆત કરનાર સામે પગલાં ભરવાની પણ માંગ કરવામાં આવી છે. આજે અમે જોયું કે કેટલાક બીએલઓ અલગ અલગ જગ્યાએ ફરે છે અને આજે વાંધાયા એના પર કામગીરી કરવાની કહે. ભાઈ શું કામ? જ્યારે વાંધા જ ખોટા છે, જ્યારે વ્યક્તિ એવું કહે છે. હવે ભાજપના કેટલાક આગેવાનો જેમને વાંધા આપેલા એવું કહે છે કે અમે તો ફોર્મ ભર્યું નથી. તો ભાઈ નથી ભર્યું તો તમે જેને તમારું ફોર્મ ભર્યું એની પર કેસ કરો. અમારી વાત આ છે, કોંગ્રેસ પાર્ટીને ચૂંટણી હારવા માટે ઇલેક્શન કમિશન અને ભાજપના મેળાપીપણાથી જો ચૂંટણી થતી હોય તો બંધ કરો આવી ચૂંટણી, બંધ કરો આવા તાઇફા. આવી રીતે તમારે ચીટિંગ કરીને ઇલેક્શન જીતવાનું છે. લોકોના જ્યારે મતદાર યાદીમાંથી નામ કમી જાતે તમે કરી દો છો, તમારા પર સત્તા પર બેઠેલા દલાલો કાગળ લખીને લોકોના નામ કમી કરતા હોય અને ન્યાય માંગવા, તો પોલીસનું દમન અને સરકારી તંત્રનું દમન જે ચાલી રહ્યું છે એ સાખી લેવા જેવું નથી. અમારા પ્રમુખે જે રીતે બધે સાબિતીની સાથે બધા કાગળો આપ્યા છે એનો નિર્ણય તાત્કાલિક કરવો જોઈએ એવું હું સ્પષ્ટ માનું છું અને કોંગ્રેસ પાર્ટી માને છે. જો ન્યાય નહીં મળશે તો આંદોલન થશે. તો અમદાવાદથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જે અમદાવાદના સેલા ગામે એક આધેડે આત્મહત્યા કરી હોવાના સમાચાર સામે આવ્યા છે. ત્યારે 13મા માળેથી કૂદી આપઘાત કર્યા હોવાના સમાચાર. ત્યારે અમદાવાદથી મહત્વના સમાચાર, અમદાવાદનું સેલા ગામ કે જ્યાં 13મા માળેથી કૂદી એક આધેડે આપઘાત કર્યો છે, પોતાનું જીવન ટૂંકાવ્યું છે. ત્યારે સન એટમોસ્ફિયર સોસાયટીની આ ઘટના છે, જ્યાં એક આધેડે આત્મહત્યા કરી લીધી છે. 49 વર્ષીય નિલેશ મહેતા નામના વ્યક્તિએ પડતું મૂકી અને આત્મહત્યા કરી છે. 13મા માળેથી પડતું મૂક્યું હતું અને આત્મહત્યા કરી. તો ભાવનગરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં તળાજા પાલીતાણા હાઈવે પર અકસ્માતની ઘટના બની છે. એટલે ભાવનગરના હાઈવે ઉપર અકસ્માતની ઘટના સામે આવી છે. તળાજા પાલીતાણા હાઈવે કે જ્યાં એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. સર્જાયેલ અકસ્માતમાં પતિ પત્નીનું મોત નીપજ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. ત્યારે કુંડેલી અને જે ટાટા વચ્ચે અકસ્માતની આ ઘટના બની હતી. પતિ પત્નીનું અકસ્માતમાં મોત નીપજ્યું છે, જ્યાં કાર અને બાઇક વચ્ચે આ ગમખવાર અકસ્માત થયો હતો. અકસ્માતમાં પતિ પત્નીના મોત નીપજ્યા છે. ત્યારે ભાવનગર હોસ્પિટલ પહોંચે એ પહેલા જ પતિ પત્નીના મોત નીપજ્યા છે. ત્યારે ભાવનગરમાં આ ઘટના બની છે, જ્યાં તળાજા પાલીતાણા હાઈવે ઉપર અકસ્માતમાં પતિ પત્નીનું મોત નીપજ્યું.
તો અમદાવાદથી અન્ય મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જે અમદાવાદના ધોળકા ખાતે બેફામ રીતે દોડતા જે ડમ્પરો છે, ડમ્પરોનો ત્રાસ સામે આવ્યો છે. અમદાવાદના ધોળકામાં ઓવરલોડ જે ડમ્પરો છે તેનો ત્રાસ સામે આવ્યો છે, તેનો આતંક સામે આવ્યો છે. ત્યારે તંત્ર મૌન છે, નાગરિકના જીવ છે જોખમમાં છે, કારણ કે બેફામ રીતે ઓવરલોડ જે ટ્રકો છે, ડમ્પરો છે દોડી રહ્યા છે. ડમ્પરોના કારણે મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ જેવા પ્રશ્નો પણ ઉદ્ભવી રહ્યા છે. વડોદરા શહેરના હરણી પોલીસ મથક વિસ્તારમાં એનડીપીએસના કેસમાં ફરાર આરોપી ઝડપાયો છે. એસઓજી પોલીસે એનડીપીએસ કેસનો જે આરોપીને ઝડપી પાડ્યો છે. હરણી નેશનલ હાઈવે નંબર 48 કમ્ફર્ટ ઇન હોટલ પાસેથી પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે. આ સાથે જ 27 લાખ ઉપરાંતનો ગાંજાનો જથ્થો પણ ઝડપ્યો છે. છત્તીસગઢના નક્સલી વિસ્તારમાંથી આરોપી રમેશ દારાને ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપી રમેશ દારાને ઝડપી વધુ તપાસ હાથ ધરવામાં આવી. તો સંસદમાં મહેસાણાના રાજ્યસભા સાંસદ મયંક નાયકે ખેડૂતોના હિતમાં મહત્વનો અવાજ ઉઠાવ્યો છે. તેમણે ડિજિટલ ખેતી અને એગ્રીકલ્ચરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈના ઉપયોગ તેમજ ખેડૂતોના રજીસ્ટ્રેશનની પ્રક્રિયા અંગે પ્રશ્ન પૂછ્યા હતા. કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આ સવાલોના જવાબ આપતા સાંસદની જાગૃતતાના વખાણ કર્યા હતા અને ખેડૂતોની આવક વધારવા માટે ટેકનોલોજીના અમલીકરણની પણ ખાતરી આપી હતી. इस देश की सरकार माननीय प्रधानमंत्री नरेंद्र भाई मोदी जी के नेतृत्व में और कृषि मंत्री आदरणीय शिवराज सिंह जी के नेतृत्व में किसानों का कल्याण कैसे हो वैसे कार्य कर रही है. मेरा पहला प्रश्न है कि वर्तमान में किसान रजिस्ट्री किन किन राज्यों में हुई है और उसकी तैयारी भी कर जा चुकी है. जिन राज्यों में अभी किसान रजिस्ट्री नहीं बनी है तो उनके क्या प्रमुख कारण हैं वो आज मैं संसद के इस फ्लोर पे जानना चाहता हूँ. मयंक कुमार नायक जी ने आज बड़ा महत्वपूर्ण सवाल पूछा है. माननीय सभापति महोदय, प्रधानमंत्री श्रीमान नरेंद्र मोदी जी के नेतृत्व में हमारी कृषि नीति के 3 प्रमुख लक्ष्य हैं. नंबर 1 किसानों की आय बढ़ाना, नंबर 2 देश की खाद्य सुरक्षा सुनिश्चित करना और नंबर 3 किसानों को हमारी जनता को पोषण युक्त आहार उपलब्ध कराना. તો ભાવનગર મહાનગરપાલિકાના એપેલેટ વિભાગ દ્વારા મિલકત વેરા સંબંધિત વાંધા અરજીઓના ત્વરિત અને સંકલિત નિકાલથી કોર્ટ કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જ્યાં જીપીએમસી એક્ટ હેઠળ મિલકત આકારણી સામે આવેલી અરજીઓનું સમયસર નિરાકરણ લાવવા નવા કેસોમાં અંદાજે 60% ઘટાડો નોંધાયો છે. રીસર્વે બાદ વોર્ડ નંબર 10માં 558 માંથી 552 અને વોર્ડ નંબર 5માં 128 માંથી 123 અરજીઓનો નિકાલ થયો છે. અન્ય વિભાગોની મોટાભાગની અરજીઓ પણ પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે એપેલેટ, એસેસમેન્ટ સેલ અને લીગલ વિભાગના સંકલનથી વિવાદોમાં ઘટાડો થયો છે. ત્યારે વર્ષ 2025-26માં નવા કેસમાં માત્ર 9 નોંધાયા છે. છેલ્લા 2-3 વર્ષોથી અમે નિયમિત પ્રેક્ટિસ દ્વારા જે મિલકત ધારકો હોય છે એમને પહેલા રૂબરૂ સુનાવણી માટે બોલાવીએ છીએ. એમની જે રજૂઆતો હોય એ સાંભળીએ છીએ. રજૂઆતો બાદ એમને જે અરજીના અનુસંધાને લાગુ પડતા દસ્તાવેજી આધાર પુરાવાઓ છે કે એમનું બાંધકામ ક્યારે કર્યું છે, શું ઉપયોગ કર્યું છે, ઉપયોગ કોના દ્વારા થઈ રહ્યો છે, એવા વિવિધ આધારો રજૂ કરવા માટે જણાવીએ છીએ. એના દ્વારા જરૂરી આધારો રજૂ થાય તો એમની આકારણીમાં જો સુધારો કરવા પાત્ર થયો હોય તો એ સુધારો કરવામાં આવે છે. જેના દ્વારા જે કોર્ટ કેસો ભૂતકાળમાં સંખ્યા વધારે હતી એમાં ઘટાડો થવા પામે છે. ગાંધીનગરના મુખ્ય માર્ગ એવા ચ5 સર્કલ પાસે મોટી દુર્ઘટના સર્જાઈ છે. ટ્રકના ચાલકે એક બાઇક ચાલકને ટક્કર મારતા આશાસ્પદ યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. જોકે હેવી વાહનો માટે પ્રતિબંધ હોવા છતાં પણ ટ્રક આ માર્ગમાં કેવી રીતે આવ્યો, કોની મંજૂરીથી પ્રવેશ્યો તે સૌથી મોટો સવાલ છે. હાલ તો સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે અને ટ્રક ચાલક સામે કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે. ગાંધીનગરમાં ચ5 પ્રેરણા સર્કલ પાસે આજે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત થયો હતો, જેની અંદર એક વ્યક્તિનું મૃત્યુ થયા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. આપ જોઈ શકો છો કે આ ભારે ભરખમ વાહન વહેલી સવારે જ્યારે પસાર થઈ રહ્યું હતું ત્યારે એક બાઇક ચાલકને હડફેટે લીધો હતો, જ્યાં તેનું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ થયું હતું. આ ઘટનાની વાત કરવા જઈએ તો અત્યાર સુધી એક વ્યક્તિનું દુઃખદ અવસાન થયું હોવાના અહેવાલ છે. ચ5 સર્કલ એટલે કે
ભારે વાહનોનો પ્રતિબંધ હોવા છતાંય આ વાહન કેવી રીતે અંદર આવ્યું તે પણ એક ચર્ચાનો વિષય છે. ત્યારે આ ઘટનામાં પોલીસે તપાસ ચાલુ કરી છે. કેમેરામેન જતીન વાઘેલા સાથે ઉજ્જવલ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ત્યારે જીએમસી દ્વારા 2025-26માં 1718 કરોડના ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, જ્યાં રૂપિયા 219.45 કરોડ સાથે 12% ડ્રાફ્ટ બજેટમાં વધારો કરાયો છે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કુલ 1903.8 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું. ત્યારે અત્યાર સુધીમાં સૌથી મોટું બજેટ જીએમસી દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. ત્યાં ગાંધીનગર જિલ્લાના અંબાપુર વાવને પર્યટન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે, જ્યાં ટેક્સ આવક, નોન ટેક્સ આવક, રેવન્યુ ગ્રાન્ટ, કેપિટલ મળીને અને કુલ 1787.83 કરોડની આવકની જોગવાઈ કરાઈ છે. આ બજેટની જે આઉટલાઈન આપને આપું તો ગયા વર્ષે વર્ષ 25-26નું જે બજેટ હતું એમાં 1718 કરોડ હતું. આ બજેટમાં વર્ષ 2026-27ના બજેટમાં 11% વધારો કરી અને કુલ જે વર્ષ 2026-27નું ડ્રાફ્ટ બજેટ છે એ 1903 કરોડ, એટલે કે ગત વર્ષની સરખામણીએ 11% વધારો સૂચવું છું. રાજ્યમાં વધતા જતા ટ્રાફિકને નિયંત્રિત કરવા હવે ટ્રાફિક પોલીસની સાથે ટીઆરબી જવાનો પણ ટ્રાફિક નિયંત્રણની કામગીરીમાં મદદરૂપ થશે. ત્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની સૂચના અનુસાર 5 મુખ્ય શહેરોમાં ટીઆરબી જવાનોની ભરતી કરવામાં આવી છે. આ અંગે સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચના એસપી સાહિત્યવીએ જણાવ્યું કે ભરતી પ્રક્રિયામાં કુલ 1054 જગ્યાઓ ભરાઈ છે. तो ट्रैफिक समस्या माटे जो हमारी गुजरात में पूरी जितने भी जिले हैं और सिटीज है उसमें डीजी सर की सूचना के हिसाब से ट्रैफिक मैनेजमेंट अच्छी तरह से होने के लिए तो हर एक जिला में जो भी अभी टीआरबी की काली जगह है उसको भरने के लिए एक इंस्ट्रक्शन दी गई थी यहाँ से डीजी ऑफिस से. उसके बाद उसकी फॉलोअप हमने रिसेंटली लिया था, तो उसमें बहुत सारे जिला में अभी प्रक्रिया चालू है, बट 4-5 जिला और शहरों में ये प्रक्रिया सफल हुई है. મહેસાણાના કેરલુના મછાવા ગામે વિજ્ઞાન અને દેશી જુગાડનો અદ્ભુત સંગમ જોવા મળ્યો છે. અહીંના પ્રગતિશીલ ખેડૂત રમેશ પંચાલે 10 વર્ષની મહેનત બાદ એવો પંપ બનાવ્યો જે વીજળી કે ડીઝલ વગર માત્ર પાણીના પ્રવાહથી ચાલે છે. કેનાલના વહેતા પાણીની ઉર્જાનો ઉપયોગ કરી અને આ પંપ સિંચાઈ કરે છે. ત્યારે ખેડૂતોને મોંઘા બળતણમાંથી મુક્તિ અપાવતી આ નવીન શોધ અત્યારે સમગ્ર પંથકમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. સરદારભાઈના સહકારથી અને ચૌધરી સાહેબના વિનય ચૌધરી હતા એમના સહકારથી સાલ પૂઠવા મળ્યું અને એને સફળતા મળી. આ સાલ સફળતા સારી મળી. આનો ખર્ચો મને લગભગ આ બધા પ્રયોગોમાં લગભગ 10 લાખ ઉપર થયો છે. ભાઈ બનાવવું હોય તો 3 લાખમાં બની જાય. આમાં ડીઝલ પાણી કોઈ ઉર્જાનો કોઈ ઉપયોગ નથી, ખાલી પાણી ફ્લોરથી એનો ચાલે છે. પાણી ફ્લોરથી જ ચાલે, બીજો કોઈ ખર્ચો નહીં. આ ભાઈ રમેશભાઈને લગભગ 10 વર્ષથી આની મહેનત પ્રયત્નો કરે જતા હતા અને ખૂબ પ્રયત્નો કર્યા. અંતે એમને સક્સેસ 2026ની એ પહેલે એ સાલમાં મળ્યું અને બહુ સારું એવું પાણીના ફ્લોથી ચાલે છે. ડીઝલ કે કોઈ લાઇટ વગર 2 કિલોમીટર સુધી દૂર પાણી ફેંકી શકે પાણી. એટલે એમને પ્રયત્ન ગજબ કર્યો, પણ હું ખેડૂતોનો ફાયદો થાય. અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં ફરી અસામાજિક તત્વો સક્રિય થયા છે. ત્યારે છોટાલાલની ચાલીમાં અલગ અલગ બનાવો બન્યા છે, જેમાં અગાઉ તલવારબાજી કરી ચૂકેલા જે રીઢા ગુનેગારે સોસાયટી બાનમાં લીધી હતી અને આ મામલે ફૈજલ અંસારી નામના શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે બીજી ઘટનામાં 2 યુવાનોને બેઝબોલના દંડાથી માર મારવાના આક્ષેપો છે. વારંવાર એક જ વિસ્તારમાં ગુનાહિત બનાવો બનતા પોલીસ ઉપર પ્રશ્નો ઉઠી રહ્યા છે. આ કામે તારીખ 2/2/2026ના રોજ આ કામનો જે આરોપી છે ફૈઝલ, એણે છોટાલાલની ચાલીમાં ફરિયાદી સિરાજ અહેમદને એના ઘરે જઈને ગાળાગાળી કરેલી અને એને ધમકી આપી હતી. આ બાબતે ગુનો રજીસ્ટર થયો છે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં અને આરોપીને એરેસ્ટ કરવામાં આવ્યો છે.
ત્યારબાદ આજ એના જ ભાઈ છે, એનો ભાઈ છે, એણે 4 તારીખે પણ આ કામના ફરિયાદી સાથે બબાલ કરેલી હતી અને એ બાબતે અને એને થોડી હાથે ઈજા પહોંચાડી હતી, જે બાબતે એ આજે ફરિયાદ કરવા માટે ગોમતીપુર પોલીસ. અમદાવાદમાં લૂંટના ઇરાદે એકલા લોકો પર ઘાતકી હુમલો કરતી ટોળકીનો સોલા પોલીસે પર્દાફાશ કર્યો છે. આરોપીઓ લૂંટના ઇરાદે એકલા વ્યક્તિને ટાર્ગેટ કરતા હતા, જ્યાં લઘુશંકા માટે ઉભેલા વ્યક્તિ પર આરોપીએ અચાનક ચપ્પુ વડે પેટમાં ઘા મારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યો. ત્યારે ઘટનાની જાણ થતાં જ સોલા પોલીસ હરકતમાં આવી અને કાર્યવાહી કરીને 3 આરોપીઓને ઝડપી લીધા. સોલા પોલીસની સતર્કતાથી વધુ એક ગંભીર ગુનાનો પર્દાફાશ થયો છે. એમાં આ કામના ફરિયાદી સંદીપકુમાર બિહારીલાલ મેઘવાલા નાઓની ફરિયાદ હકીકત જણાવતા એવું જણાવે છે કે તેઓ વૈષ્ણોદેવી સર્કલથી ગોતા તરફ સર્વિસ રોડ પર આવતા હતા, ત્યારે આ જગ્યા છે ત્યાં ઓરિયન નામની બિલ્ડિંગ આગળ અવાવરૂ જગ્યાએ એ યુરિન પાસ કરવા માટે ઊભા રહેલા. તે દરમિયાન 3 અજાણા નામના ઈસમો આવીને એકદમ એમના ગાળો બોલવા મળે છે, ગળદાપટ્ટોનો માર લાગે છે અને એમાં આ કામના આરોપી છે દિનેશ કરીને એને એમના ચપ્પુ મારી દેતા ઈજાઓ થતાં એમને હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા અને એની ફરિયાદ લઈ અને સોલા પોલીસ સ્ટેશન હાલ ફરિયાદ ચલાવી રહી છે. ભાવનગરમાં ઇલેક્ટ્રિક સિટી બસ સેવા શરૂ થાય એ પૂર્વે જ મ્યુનિસિપલ કમિશનરની સૂચનાથી એસ્ટેટ વિભાગ એક્શન મોડમાં આવ્યું છે. જશોનાથ સર્કલથી ગંગાજળિયા તળાવ સુધીના મુખ્ય માર્ગ પરથી અડચણરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા છે. અગાઉ મૌખિક સૂચના છતાં દબાણો યથાવત રહેતા તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી રોડ ખુલ્લો કરાવ્યો છે અને જેથી ટ્રાફિકની સમસ્યા હળવી થાય અને નવી બસો સેવાનો પ્રારંભમાં અવરોધ વિના થઈ શકે. ધંધુકાના આકરુમાં જે નકડંગ ગામ ખાતે એક આઠમના જે પરગણા ભરવાડ સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું. આ સમૂહ લગ્નમાં રાજ્યના 25 તાલુકામાંથી 200 યુગલો લગ્ન ગ્રંથિથી જોડાયા હતા. આ આયોજનથી અંદાજે 17.50 કરોડ રૂપિયાની બચત થઈ છે. આ બચતનો ઉપયોગ સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવા અને સમાજનો સર્વાંગી વિકાસ કરવા માટે કરવામાં આવશે. અડાઠમ પરગણાના 125 ગામમાંથી અને આ અડાઠમ પરગણાને જોડાયેલા 4 પરગણા એમ કરીને 27 તાલુકાના ભરવાડની દીકરીઓના લગ્ન અહીં લેવામાં આવ્યા છે. એક દીકરીનો ખર્ચો ઓછામાં ઓછો 3 લાખ થાય, એના બદલે આ 200 દીકરીનો એક હારે ખર્ચો કરીએ તો એ એક 50 મિનિમમ ખર્ચામાં પતી જાય. એટલે એનેથી જે એનો ખર્ચાનો બચાવ થાય, જે પૈસા વધે એ શિક્ષણ પાછળ અને એના બાળકોના વિકાસ પાછળ વાપરે. એટલે એ હેતુથી આ સમૂહ લગ્ન યોજવામાં આવે છે. અહીંયા 200 દીકરીના સમૂહ લગ્નમાં એકદમ જૂની રૂઢિ પ્રમાણે અમે ભોજનની વ્યવસ્થા કરેલી છે. 50,000 માણસોનું જમણવાર છે. સમાજ આયોજિત દ્વિતીય સમૂહ લગ્ન છે. અમારો મુખ્ય હેતુ એ છે કે સમાજ સંગઠિત બને, શિક્ષણ તરફ દોરાય અને વધુમાં વધુ મજબૂત બને, આર્થિક સંપન્ન બને, ભારતનો બચાવ થાય, એ અમારો ઉદ્દેશ્ય છે. આ સમૂહ લગ્નનું મુખ્ય અર્થ સામાજિક સુધારણા છે. અમારા સમાજમાં જે સામાજિક કુરિવાજો ફેલાયેલા છે એને કાબૂમાં લેવા આકરુના નકળંગ ગામ ખાતે અડાઠમ પરગણાના ભરવાડ સમાજના 200 સમૂહ લગ્નનો મહાઉત્સવ હાલ યોજાઈ રહ્યો છે. આ મહાઉત્સવનો મુખ્ય હાર્દ શું છે તો સમાજમાં જે કુરિવાજો છે, સમાજની સંગઠિતતા અને એકતા માટેનો અને સંસ્કારી સમાજનું નિર્માણ થાય તે માટે સમાજના મોભીઓ દ્વારા આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે. સૌથી મહત્વની વાત કે આજે સમૂહ લગ્ન થકી જે ખર્ચમાં બચાવ થવાનો છે એ ખર્ચના નાણાંથી દરેક વ્યક્તિ તેમના પરિવારના બાળકોને શિક્ષણ તરફ ધકેલે અને શિક્ષણનો વ્યાપ વધે તેવા આશયથી આ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે 200 વીઘા જમીનમાં આ ભવ્યાતિ ભવ્ય સમૂહ લગ્નોત્સવ અનેક આકર્ષણો સાથે યોજાઈ રહ્યા છે, જેમાં ઘોડો રાસથી માંડી પરંપરાગત ભરવાડી કલ્ચર જે છે, સંસ્કૃતિ છે, તેના પણ હાલ અહીં દર્શન થઈ રહ્યા છે. એક જ માંડવામાં કોઈ પણ અતિથિઓના સ્વાગત સન્માનના સ્ટેજ વગર યોજાઈ રહેલો આ અનોખો સમૂહ લગ્નોત્સવ સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે અને સમાજના અન્ય લોકો માટે પણ આ પ્રેરણાનું સ્ત્રોત બનનાર છે. હરિઓમ સોલંકી, મંતવ્ય ન્યૂઝ, આકરું.
તો મેટ્રો ટ્રેનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.